Namaskar, I Dhruvika Kanabar from A.K. Doshi Mahila College, Jamnagar Commerce Department welcomes you all to the online video lecture of Auditing and Corporate Governance. સ્ટુડન્ટ્સ આપણે ઓડિટિંગના પ્રકારો જે છે એ ડિસ્કસ કરી રહ્યા હતા. એમાં જે ફર્સ્ટ ટાઈપ છે કે જેને સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ એનો પ્રકાર પાડવામાં આવ્યા છે, એમાં પહેલો ટાઈપ આપણે ડિસ્કસ કર્યું હતું ફર્સ્ટ એકાકી વેપારી પેઢીના હિસાબોનો ઓડિટ. સેકન્ડ જે છે એ આપણે ભાગીદારી પેઢીના હિસાબોના ઓડિટ વિશેની ચર્ચા હવે કરવાની છે. ભાગીદારી પેઢી એટલે સૌપ્રથમ તો કે જેમાં બેથી વધારે જે સભ્યો છે એ ભેગા મળી અને બિઝનેસ કરતા હોય, બિઝનેસમાં મૂડી રોકેલી હોય એમણે, અને ભેગા મળી અને જે છે બિઝનેસનું રિઝલ્ટ, પરિણામ, નફો કે નુકસાન હોય એને વહેંચતા હોય. તો આ જે ભાગીદારી પેઢીના હિસાબો છે એનું ઓડિટ પણ મરજિયાત છે. એટલે કે એ ઓડિટ જે છે એ વોલન્ટરી છે, સ્વૈચ્છિક રીતે કરાવવું હોય તો કરાવી શકે, ફરજિયાત નથી. કાયદા દ્વારા ભાગીદારી પેઢીના હિસાબોનો ઓડિટ જે છે એ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું નથી. પણ અમુક હેતુઓ અને ફાયદાઓના લીધે જે છે એ ભાગીદારી પેઢીના હિસાબોનો ઓડિટ જે છે એ ઇચ્છનીય છે. એ કરાવવાથી જે છે અમુક ફાયદાઓ અને અમુક હેતુઓ સિદ્ધ કરી શકાય. ઓડિટરે સૌપ્રથમ તો ભાગીદારી પેઢીનું ઓડિટ કરતાં પહેલાં લેખિત સૂચનાઓ મેળવી લેવી જોઈએ. કારણ કે ભાગીદારી પેઢી જે છે એનું ઓડિટ ફરજિયાત નથી, એટલે કાયદામાં કોઈ જોગવાઈઓ નથી કે એણે કઈ રીતે જે છે એ કામ કરવાનું છે. એટલા માટે ઓડિટરે નિમણૂક વખતે જ પોતાની ફરજો, જવાબદારી, કાર્યક્ષેત્ર વગેરે અંગે લેખિત સૂચના મેળવી લેવી જોઈએ. ઓડિટ ભાગીદારી પેઢીમાં જે છે એ એક પાર્ટનરશિપ ડીડ હોય છે, ભાગીદારોનું કરારનામું. જેમ કંપનીમાં તમે શીખી ગયા છો કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, આવેદનપત્ર અને નિયમનપત્ર હોય છે કે જેમાં કંપનીની કાયદાને લગતી જોગવાઈઓ જે છે એ બાબતો એમાં આપેલી હોય. એ રીતે ભાગીદારો વચ્ચે જે છે એક પાર્ટનરશિપ ડીડ થયેલી હોય જેને ભાગીદારીનું કરારનામું કહેવાય છે. આમાં જે છે એ જે છે અમુક ભાગીદારી પેઢીના જે નક્કી કરેલા પરસ્પરની સમજૂતીથી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ભાગીદારોએ જે છે બાબતો એ હોય છે. એટલે ઓડિટરે જે છે આ વાંચી લેવું જોઈએ. આ વાંચવાથી ઓડિટરને જે છે અમુક બાબતો, ભાગીદારી પેઢીની સ્થાપના જે નિયમોના કારણે ઉપર કરવામાં આવી છે એ નિયમોનું અમુક એને જાણકારી મળશે. અને લેખિત સૂચનાઓ દ્વારા ઓડિટરે જે છે પોતાની અમુક જે લાગુ પડતી બાબતો છે એનું માર્ગદર્શન મેળવી લેવું જોઈએ ભાગીદારો પાસેથી, ભાગીદારી પેઢી પાસેથી. અને જો કોઈ આવું કરારનામું ન હોય, ધારો કે પાર્ટનરશિપ ડીડ જે છે એની ગેરહાજરી છે, એવી કોઈ કરારનામું કરેલું નથી, તો આવા સંજોગોમાં 1932 1932નો જે ભાગીદારી કાયદો છે એની જોગવાઈઓ અહીંયા લાગુ પડે છે. એ મુજબ જે છે એ ઓડિટર જે છે એને કામ કરવાનું રહે છે. હવે ફાયદો શું છે? ભાગીદારી પેઢી જો પોતાના હિસાબો ઓડિટ કરાવે તો એનાથી બેનિફિટ શું થશે ભાગીદારી પેઢીને એ જોઈએ. તો સૌપ્રથમ તો પેઢીની સાચી આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ઓડિટિંગનો એક મહત્વનો હેતુ છે કે એ ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ જે છે એ રજૂ કરે છે, તો આ ખ્યાલ આવે છે. બીજું કે ભાગીદારો વચ્ચે જે છે એ અંદરોઅંદર કોઈ ડિસ્પ્યુટ થવાની ચાન્સ રહેતા નથી, અંદરોઅંદર ઝઘડા કે વાદવિવાદ થવાના જે છે સ્કોપ રહેતો નથી. કારણ કે હિસાબો ઓડિટ થયા છે એટલે દરેક વ્યક્તિ જે છે એની કામ પ્રત્યેનું કેટલું એનું ડેડિકેશન છે, કેટલી સત્યતા છે, એ બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે. એટલે કોઈ ભાગીદારને એકબીજા પ્રત્યે મન દુઃખ કે ડિસ્પ્યુટ જે વાંધા છે એ રહેતા નથી. એટલે ભાગીદારો વચ્ચે સંપ જળવાઈ રહે છે અને ભાગીદારી પેઢી જે છે એનું આયુષ્ય લાંબુ બને છે. એક આ ફાયદો થાય છે. ત્યારબાદ નવા ભાગીદારના પ્રવેશ વખતે
કોઈ ભાગીદારને આપણે એડ કરતા હોઈએ પેઢીમાં, તો ત્યારે ભાગીદારની ઓડિટિંગ જે છે ભાગીદારી પેઢીના હિસાબોનું એ જરૂરી બને. ત્યારબાદ ભાગીદારોની નિવૃત્તિ વખતે પણ જરૂરી બને, કારણ કે નિવૃત્તિ વખતે એને પોતાનો હિસ્સો જે છે આપણે પરત આપવાનો હોય છે. ત્યારબાદ ભાગીદારના મૃત્યુ વખતે પણ આ હિસાબો જે છે એ જરૂરી બને. પાઘડીના મૂલ્યાંકન વખતે જે છે, તમે પાઘડીનું મૂલ્યાંકન કરતા હો છો ભાગીદારી પેઢીમાં એકાઉન્ટ્સમાં, તો ત્યારે પણ જે છે હિસાબોની પતાવટ કરવા માટે ઓડિટેડ થયેલા હિસાબો જે છે એ ઉપયોગમાં લેવાના થાય છે. તો ત્યારે પણ જે છે એ જરૂરી બને છે ઓડિટેડ થયેલા હિસાબો. ત્યારબાદ નિષ્ક્રિય ભાગીદાર એટલે ઇનએક્ટિવ પાર્ટનર. નિષ્ક્રિય ભાગીદાર જે છે એવો હોય છે કે જે મૂડી તો આપે છે ભાગીદારી પેઢીને, કેપિટલ પ્રોવાઈડ કરે છે, પણ જે ભાગીદારી પેઢીનું સંચાલન કે વહીવટ છે એમાં કોઈ બીજો એક્ટિવ પાર્ટ લેતો નથી. એ માત્ર મૂડી આપી અને જે નફામાં પોતાનો ભાગ હોય એ લઈ જાય, એટલું જ એનું જે છે રોલ હોય છે ભાગીદારી પેઢીમાં. બીજું કોઈ પ્રકારની એ જે છે એક્ટિવ પાર્ટ લેતો નથી. તો આવો નિષ્ક્રિય ભાગીદાર ધંધાના કાર્યવાહીથી, એના સંચાલનથી, વહીવટથી સંપૂર્ણપણે અલિપ્ત છે. એ સંપૂર્ણપણે આઇસોલેટેડ છે. એને કંઈ જ ખબર નથી કે બિઝનેસમાં શું કરવામાં આવે છે, કઈ રીતે ચલાવવામાં આવે છે. તો આવા સંજોગોમાં શું થાય, ઘણીવાર એ નિષ્ક્રિય ભાગીદાર માત્ર પ્રોફિટ કે લોસ જે છે એ જ એમાં જ પોતાનો હિસ્સો રાખે છે અને કેપિટલ પ્રોવાઈડ કરે છે. તો એને ઘણી વખત એવું થાય કે એની સાથે કોઈ છેતરપિંડી કરવામાં આવે છે, એવું એને શંકાઓ ઉપસ્થિત થાય. તો આવા સંજોગોમાં જે છે એ ઓડિટેડ થયેલા હિસાબો જો હોય તો એ ધંધાના સક્રિય ભાગ ધંધામાં ભલે ન લેતો હોય, પણ છતાં પણ જે છે એને હિસાબો અંગે સ્પષ્ટતા રહે છે અને વિશ્વસનીયતા એની જળવાઈ રહે છે. તો આમાં પણ નિષ્ક્રિય ભાગીદાર માટે પણ જે છે એ ઓડિટેડ થયેલા હિસાબો જરૂરી બને છે. ત્યારબાદ જ્યારે ભાગીદારી પેઢીનો ધંધો વેચી દેવો હોય, આખો બિઝનેસ જ જે છે સેલ કરવો હોય, ત્યારે પાઘડીનું મૂલ્યાંકન જો કરવું હોય તો એ પણ ઓડિટેડ થયેલા હિસાબો પરથી કરી શકાય. કારણ કે ધંધો વેચતી વખતે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે. જે બિઝનેસ બહુ વર્ષોથી એસ્ટાબ્લિશ થયો હોય એની પાઘડી જે છે એ ઊંચી ગણાય, તો એ ઊંચી ગણવા માટેનો જે બેઝ છે, એના જે હિસાબો છે એ ઓડિટેડ થયેલા હોય તો જ એના ઉપર વિશ્વાસ રાખી શકાય. ત્યારબાદ પેઢીને નાણાં ધીરનાર જે બેંક છે, ભાગીદારી પેઢી લોન લે, ઉછીના નાણાં લે બિઝનેસ કરવા માટે, તો બેંક પાસેથી એ નાણાં લેશે ઉછીના, અથવા તો કોઈ સંસ્થા, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી જે છે એ નાણાં લેશે. તો આવા નાણાં એને ધીરતી વખતે, આવું જે ફંડ છે બોરોડ ફંડ, એને જે છે લેન્ડ કરતી વખતે આવી બેંક કે બીજી કોઈ સંસ્થા, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, નાણાકીય સંસ્થાઓ જે છે એ શાખ આપતી વખતે પણ ઓડિટેડ થયેલા હિસાબો પર વિશ્વાસ રાખે છે. એટલે આ માટે જો એને ઉછીના નાણાં લેવાના હોય તો એના માટે પણ એને હિસાબોનું ઓડિટ કરાવવું ભાગીદારી પેઢીએ જરૂરી બને છે. ત્યારબાદ જે છે એ એક ફાયદો છે ઇન્કમ ટેક્સની આકારણી માટે. આપણે એકાકી વેપારી પેઢીના હિસાબો વખતે ચર્ચા કરી હતી કે ઇન્કમ ટેક્સની આકારણી માટે જે છે એ ઓડિટેડ થયેલા હિસાબો જરૂરી ગણાય. તો સેમ વે જે છે એ ભાગીદારી પેઢીને પણ જ્યારે ઇન્કમ ટેક્સની આકારણી કરાવવાની હોય ત્યારે ઓડિટેડ થયેલા હિસાબો જરૂરી બને છે. તો આ માટે જે છે એ ઓડિટર જે છે ભાગીદારી પેઢીના હિસાબો ઓડિટ કરે છે. તો આ જે છે એ થઈ ભાગીદારી પેઢીના હિસાબોના ઓડિટ માટેની ચર્ચા, કે એ શા માટે કરવામાં આવે છે, ઓડિટરે શું ધ્યાનમાં રાખવું પડે, ફાયદા શું થાય છે, હેતુઓ શું હોય છે, અને કાયદા દ્વારા ફરજિયાત નથી છતાં પણ શું કામ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે ત્રીજો પોઈન્ટ, કંપનીના હિસાબોનું ઓડિટ. હવે કંપની જે છે એ એકાકી વેપારી પેઢી કરતાં ભાગીદારી પેઢી જે છે મોટું સ્વરૂપ છે, અને એના કરતાં મોટું સ્વરૂપ છે એ છે કંપની. કંપની જે છે એ જોઈન્ટ સ્ટોક કંપની હોય છે, સંયુક્ત હિસ્સાવાળી કંપની, કે જેમાં જે કંપનીની કેપિટલ છે એ કેપિટલ કોઈ ઓનર્સ, કોઈ ડિરેક્ટર્સ નથી આપતા, જાહેર જનતા, શેર હોલ્ડર્સ જે છે એની કેપિટલ પ્રોવાઈડ કરે છે અને જે છે એ ડિવિડન્ડ બદલામાં મેળવે છે. એટલે આમાં જે છે એક ત્રાહિત પક્ષકારનું હિત સંકળાયેલું છે. શેરહોલ્ડરો જે છે એ મૂડી આપે છે પણ એ કંપનીનું સંચાલન નથી કરતા. એટલે કંપનીનું સંચાલન જો યોગ્ય રીતે નહીં થાય તો શેરહોલ્ડરને નુકસાન જશે, પણ પાછું સંચાલન એ લોકોના હાથમાં નથી, એ ડિરેક્ટર્સના હાથમાં છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હાથમાં. તો આવા સંજોગોમાં જે છે એ હિસાબોનું ઓડિટ કરવું અત્યંત જરૂરી બની જાય, કારણ કે એ ત્રાહિત પક્ષકાર જે છે એના હકનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં એના માટે જાણવું જરૂરી છે. એટલે હિસાબોનું ઓડિટ થવું જોઈએ. એટલે 1956ના કંપનીઝ એક્ટ, કંપની ધારા મુજબ કંપનીઓનું જે છે એ પછી જાહેર હોય કે ખાનગી, કંપની પ્રાઇવેટ હોય કે પબ્લિક, પ્રાઇવેટ કંપની શું છે, પબ્લિક કંપની શું છે, એના અંગેનું તમે જે છે એ ફર્સ્ટ યર બીકોમમાં CLમાં આના વિશેનું તમે અભ્યાસ કરેલો છે.
તો કોઈ પણ આવી કંપની હોય એના માટે ઓડિટ કરાવવું કમ્પલસરી છે, ફરજિયાત છે. ઉપરના બેમાં ફરજિયાત નહોતું, પણ કંપનીના હિસાબોનું ઓડિટ જે છે એ કાયદા દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અને આ જે છે કંપની ધારાની કલમ 224થી લઈને 233A 224થી 233Aમાં જે છે એ કંપનીના ઓડિટ અંગેની જોગવાઈઓ આપવામાં આવી છે. કંપનીના ઓડિટ માટે ઓડિટરની નિમણૂક, એની અપોઇન્ટમેન્ટ, એનું મહેનતાણું, એનું રેમ્યુનરેશન, એના હક્કો, એના રાઇટ્સ, એની ફરજો, એની રિસ્પોન્સિબિલિટીઝ, ડ્યુટીઝ, એનું કાર્યક્ષેત્ર, એનું સ્કોપ વગેરે જે છે એ કંપની ધારામાં બહુ જ સ્પષ્ટપણે એની જોગવાઈ કરવામાં આવી છે. એટલે ઓડિટરને એની ફરજ, જવાબદારી કે કાર્યક્ષેત્ર અંગે જે છે એ જે તે અસીલ કંપની જે છે એ કંઈ એમાં કાયદાની જોગવાઈ વિરુદ્ધ ફેરફાર કરી શકતી નથી. કંપની ધારામાં જેનું સ્પષ્ટીકરણ આપેલું છે. બીજું કે કંપની ધારા મુજબ શેરહોલ્ડરોને જે છે એ કંપનીના વહીવટમાં ભાગ લેવાનો કે કંપનીના હિસાબો તપાસવાનો અધિકાર નથી. શેરહોલ્ડર આવું કંઈ કરી શકતા નથી. ન તો હિસાબો જે છે એ તપાસી શકે કે વહીવટમાં ભાગ લઈ શકે. પણ મૂડી તો એ આપે છે, શેરહોલ્ડર કેપિટલ તો પ્રોવાઈડ કરે છે. તો હવે આમાં એ લોકો વિશ્વાસ કયા બેઝ ઉપર કરશે કે કેપિટલ જે છે એનો યોગ્ય ઉપયોગ થાય છે અને અમારા માટે જે છે એ નફાકારક રીતે કેપિટલનો, મૂડીનો ઉપયોગ થાય છે. એના માટે ઓડિટિંગની વ્યવસ્થા કરેલી છે. એટલે કંપનીના હિસાબો જો નિષ્પક્ષ, નિષ્ણાંત ઓડિટર પાસે તપાસવામાં આવ્યા હોય તો શેરહોલ્ડરોનું હિત જળવાઈ રહે અને કંપનીના વહીવટમાં શેરહોલ્ડરોનો વિશ્વાસ જે છે એ વધે અને કંપનીમાં જે છે એ શેરહોલ્ડરો મૂડીરોકાણ પોતાનું ટકાવી રાખવા માટે અને નવા જાહેર જનતા જે છે એ શેરહોલ્ડરો બનવા માટે પ્રોત્સાહિત થાય. એટલે આ માટે જે છે સંચાલકો પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે, એમને બીજાની આપેલી મૂડી ઉપર જે છે એ બિઝનેસ ચલાવવાની છૂટ મળી છે તો એ સત્તાનો દુરુપયોગ ન કરે, હિસાબોમાં મનસ્વી રીતે ગોટાળા ન કરે અને કંપનીના નાણાંનો દુરુપયોગ ન કરે, એના માટે ઓડિટિંગની વ્યવસ્થા કરેલી છે. એટલે ઓડિટર જે છે એ શેરહોલ્ડરોના પ્રતિનિધિ તરીકે, એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હિસાબો તપાસે છે. આથી ઓડિટર જે છે એ કંપનીના હિસાબો અંગે સ્પષ્ટ ભાષામાં જે કોઈ એને બાબત એના ધ્યાનમાં આવી હોય ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ઓડિટિંગ, એ સ્પષ્ટ ભાષામાં પોતાના ઓડિટ અહેવાલમાં, ઓડિટ રિપોર્ટમાં શેરહોલ્ડરો સમક્ષ આ રજૂઆત કરે છે. આપણે વેરી ફર્સ્ટ લેક્ચર, મારો ઓડિટિંગ સબ્જેક્ટનો પહેલો લેક્ચર હતો, એમાં મેં તમને એજન્સી થિયરીનો એક ફર્સ્ટ ડાયાગ્રામ સમજાવેલો હતો. એમાં મેં તમને સમજાવ્યું હતું કે કઈ રીતે ડિરેક્ટર્સ, ઓડિટર્સ અને શેરહોલ્ડર વચ્ચે કયા પ્રકારના રિલેશન છે, કોણ કોને અકાઉન્ટેબલ છે, કોણ કોને એડ્રેસ કરી અને પોતાનું જે કામ છે એ દર્શાવે છે, એનો રિપોર્ટ આપે છે. એમાં આ બાબત મેં તમને સમજાવેલી હતી કે ઓડિટર જે છે એ શેરહોલ્ડરોને સંબોધીને એડ્રેસ કરી અને ઓડિટ રિપોર્ટ આપે છે. કંપનીના હિસાબોની તપાસમાં એમને જરૂરી માહિતી, ખુલાસા પૂરા પાડવામાં આવ્યા છે કે નહીં, હિસાબો જે છે કાયદાની જોગવાઈ અનુસાર રાખવામાં આવ્યા છે કે કેમ, કંપનીનું નફા નુકસાન ખાતું ધંધાનો તે સમયનો સાચો નફો, સાચો અને વ્યાજબી નફો દર્શાવે છે કે કેમ, પાકું સરવૈયું કંપનીની સાચી અને સંપૂર્ણ આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે કેમ. આ અંગે જે છે એ બધું જ સ્પષ્ટ ભાષામાં, નિષ્પક્ષપણે, નિડરતાપૂર્વક ઓડિટર અહેવાલમાં જણાવે છે. એટલે એ અહેવાલ જે છે એ શેરહોલ્ડર વાંચી અને નિશ્ચિંત થઈ શકે, વિશ્વાસ મૂકી શકે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં, કંપનીની કાર્યવાહીમાં અને પોતાની જે મૂડી છે એ નફાકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે એ બાબતમાં. એટલે આમાં જો કોઈ ચૂક થાય, કોઈ કસૂર જે છે એ રહી જાય, કસર રહી જાય તો ઓડિટર જવાબદાર બને છે. એટલે ઓડિટર માટે એ અત્યંત અગત્યનું છે કે કોઈ પણ પ્રકારની શેર શરમ રાખ્યા વગર, કોઈ લાલચમાં આવ્યા વગર, નિડરતાપૂર્વક, નિષ્પક્ષપણે, ન્યુટ્રલી જે કંઈ એને પારદર્શી રીતે, ટ્રાન્સપરન્ટલી જે કંઈ બાબત એને ધ્યાનમાં આવે એ રજૂ પોતાના અહેવાલમાં કરે અને શેરહોલ્ડરોને કોઈ અંધારામાં રાખ્યા વગર કંપનીની પરિસ્થિતિનો સાચો જે ચિતાર છે એ આપે, જેથી શેરહોલ્ડરોને ખ્યાલ આવે કે તેમનું મૂડીરોકાણ યોગ્ય જગ્યાએ છે કે એમણે મૂડીરોકાણ જે છે એ ઉઠાવી લેવાની જરૂર છે બિઝનેસમાંથી, કંપનીમાંથી. એટલે જે છે એ આ રીતે કંપનીના હિસાબોનું ઓડિટ કરવું કંપની ધારામાં ફરજિયાત છે અને આ કંપનીના હિસાબોનું ઓડિટ કરવાથી આ રીતે એના શેરહોલ્ડર, જે એના સાચા માલિકો છે કંપનીના, એમને ફાયદો થાય છે. તો આ છે કંપનીના હિસાબોનું ઓડિટ, જે આ ફર્સ્ટ ઓડિટ કાયદાકીય દૃષ્ટિએ ફરજિયાત થતા પણ કંપનીનું ઓડિટ જે છે એ કાયદાકીય દૃષ્ટિએ ફરજિયાત છે. નેક્સ્ટ જે છે એ આપણે બાકીના 3 પ્રકારના ઓડિટ છે. સંગઠનના સ્વરૂપની દૃષ્ટિએ જ્યારે ઓડિટિંગનું આપણે ક્લાસિફિકેશન કરીએ ઓડિટના પ્રકારોનું, તો 6 પ્રકાર છે. એમાંથી આપણે 3 ડિસ્કસ કરીએ, બાકીના 3 આપણે જે છે એ નેક્સ્ટ ડિસ્કસ કરીશું.
થેન્ક યુ. કોઈને કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને આ મેલ આઈડી છે dbk.dhruvika@gmail.com એના પર લખી શકો છો. થેન્ક યુ.